રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં ચકચારી ઘટના બની, જ્યાં મેટોડા જીઆઈડીસીમાં બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની ઘટના। બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। ઉત્તર પ્રદેશના વિક્રમ ગૌર નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો। વિક્રમ ગૌર નામનો આ શખ્સ જેના પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। ખીરસરાથી મેટોડા જે પાકો ડામર રસ્તો જાય છે, ત્યાં ભરવાડ સમાજની ખાંભીની પાછળ સાઈડમાં એક આવાવાળું ઝાડી વિસ્તાર છે। ત્યાં આ દીકરીની અવાજ સંભળાઈ। તુરંત પોલીસ અને પરિવારજનો ત્યાં દોડીને ગયા અને ત્યાં જો આરોપી છે આ અર્ધનગ્ન અવસ્થામાં હતો અને દીકરીના વસ્ત્ર કાઢીને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતો હતો। ત્યારે આરોપીને પકડવામાં આવ્યો અને દીકરીને ત્યાંથી રિકવર કરવામાં આવી। દીકરીને પ્રારંભિક જોતા દીકરીની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે। આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે। આરોપી સાથે પૂછપરછ ચાલુ છે। હાલ દીકરીની અને આરોપીની મેડિકલ કરાવવાનો પ્રોસેસ ચાલુ છે।